મિત્રો કેમ છો? મજામાં. આજે આપણે દૂધી દાળનું શાક બનાવવાનું છે. દૂધી દાળનું શાક આપણે જોઈએ કે દૂધી દાળનું શાક કેમ બનાવે છે. તો આપણે જો આજે કાજલને પૂછીએ દૂધી દાળનું શાક કેમ બનાવવાનું. દૂધી નાખવાની, દાળ નાખવાનું, ટમેટો નાખવાનું, દાળને પહેલા પલાળી દેવાની અને પછી દૂધી સુધારવાની. જો આ છે દૂધી, પછી એમાં નાખવાના ટમેટા, પછી એમાં નાખવાની દાળ અને બા કોથમીર સુધારે. તો આપણે દાળ જોવા જઈએ, દાળ કેવી છે એ આપણે જોવાની છે. દાળ પલાળવા મૂકી દીધી છે કાજલે. તો જો આ છે આપણી દાળ. તો આ દાળ આપણે જોઈ શકીએ છીએ એની હારે દાળ મિક્સિંગ કરવાની હોય અને આ કાજલ હવે બનાવે છે. તો આપણે જોવી કઈ રીતે બનાવવાની છે. જો આવી દાળ પલાળવાની, એવી દાળ ગરમ પાણીમાં પલાળવાની કે થોડુંક જ ગરમ પાણીમાં પલાળવાની. હતા પાણીમાં ગરમ પાણી કરીને પલાળવાની, પછી વઘારવાનું અને પછી કુકરમાં બફાઈ જાય. તો હવે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. હવે આપણે આગળ બનાવી એ રીત દેખાડશું આપણે આમાં. તો કાજલે હવે લઈ લીધો છે ટોપરા પાક. બાન કાજલ ટોપરા પાક ખાય છે. તો આપણે પહોંચે કેટલો તમારે ખાવું? ના, હું તો જમીન આવ્યો છે જો દાડાનું પાણી ઢોળ કહેવાય. પાણી ઢોળ. બા ને કાજલ ટોપરા પાક ખાય છે, આપણે જોઈ શકીએ છીએ. ના, મને ન ભાવે. ટોપરા પાક મૂકો. બા અહીંયા બેઠા છે કે આ આપણું ઘર છે, આપણે જોઈ શકીએ બધા. આ ટીવી છે, સામે આપણી દુકાન છે. અહીંયા પપ્પા સીવે છે, આપણે જોઈએ કે પપ્પા સીવે છે અહીંયા. તો કાજલ હવે લોટ બાંધવાની તૈયારી કરે છે. તો આપણે જોવી લોટ કઈ રીતે બાંધે છે. શું કરે? લોટ બાંધીશું. લોટ બાંધે. હવે શું કરવાનું તે બની પછી? રોટલી કરવાની. લોટ બાંધીશું. હા, જો આવડી ગયો લોટ બાંધો. કાજલે લોટ બાંધ્યો છે. તો આપણે જોઈ શકીએ છીએ. કારણ કે આવી તો એને કાંઈ નહોતું આવડતું. હવે બધું શીખી ગઈ મારી મમ્મી પાસેથી. કાંઈ હાથે શીખીશું. હાથે શીખી? તમે શીખવાડ્યું નહીં? મને આવડે. આદમીને આવડે તમે કોમેન્ટ કરજો. આદમીને આવડે કે ન આવડે એ તમે કોમેન્ટ કરી દેજો આમાં, આ વિડીયોમાં. તો હવે એ જો શું કરે છે આપણે જોવી. લોટ લીધો છે, પછી હવે આગળ શું કરી આપણે જોવી હતી. ગેસ ચા લોટ પેડા રહેવા જાય પછી લોટ દેખાય તો બહુ સારી રોટલી બને. હવે લોટ એને મૂકી દીધો છે. હવે રોટલી બનાવજો તો આપણે વિડીયો ઉતારશું પાછું. કાજલને બા હવે રોટલી બનાવે છે. તો આપણે જોઈ લઈએ કઈ રીતે રોટલી બનાવે છે. બા લોટ મોહળે છે અને મારા મોતરમાં પાટલી લઈને ઊભા છે. તો આપણે જોઈ શકીએ છીએ બ્લોગમાં. નીચે રોટલી બનાવે છે, ઉપર નથી ફાવતી બાને. બાને નીચે નથી ફાવતી. મને નથી ફાવતી. બાને નીચે નથી ફાવતી એટલે કાજલે હેઠે બધું લઈ લીધું છે. મને આવડે છે ઉપર રોટલી કરતા, મને નથી આવડતું. કાબા જો બા હવે પીંડા મીંડા કરવાને કાજલને દેવા મીંડા. એટલે હવે એ બે બનાવે છે રોટલી. પીંડા કે પીંડા નથી કરતા ઈ કશુઆ કરે છે. જો બા હવે ઊભા થઈને બહાર જાય છે. બા માઈ ગઈ છે. શીખવાડી તો હા હા. શીખવાડી છે. લાઇટર લાવો તો. બા ગાંડા ગદોડે છે. પછી મને બા કે કરે બા મારા મમ્મીને મજા નથી એટલે આ બે જો ઘૂસ કર્યા રાખે ઘરમાં કરીને કાંઈ કરી ન હોગે. તમે કરો છો હવે જ કરીશ કાબા બધું. લોટમાં લોટ દોયો. મારા બા 70 વર્ષના છે કે 70 વર્ષના ડોશીમાં છે અમારે ઘરમાં. 72 તો પછી કાંઈ નાના નથી હો અમારે બા. બધું કામ કરી ગયા. હજી 100 વર્ષ થાય તો કરશે બધું. દોડીને કામ કરશે. મોટી કરે બા રોટલી. આ રીતે રોટલી બનાવે છે. પેલી રોટી નાની કરવાની હોય, ગાયને નાખવા હાટુ. હા, હા હવે મોટી કરવાની. ગાયની હોય. હું વળતી જાઉં બા હવે ચડો. આપણે જોઈ શકીએ ત્યાં રોટલી તૈયાર થાય છે બધી. હું વળતી જાઉં અને બા રોટલી ચોળવતા જાય. હા, હું 15 દિવસ મને રોટલી કરાવીશ કાબા. બા તો કરાવે જ ને તને. બા નો કરાવે તો કોણ કરાવે? કરાવવું જ પડે ને. એ જે જાણી કહેવાય પછી. હા, હજી અમારે મહિનો થયો આવી એને. હા. જાવ જો મહિનો નથી. કેટલા દિવસ બા
મહિનો થયો દશેરાની આ મહિનો હા હે હજી શેરડી ઓળી ખબર પડે નહીં કાંઈ કાજલને બગ ક્યારે લાગે મહિનો નથી થયો પૂરો ત્યાં ત્યાં તે કે રાજકોટ જી આવ્યા ને આમ જી આવ્યા ને સારંગપુર જી આવ્યા ને બધે લઈ ગયો એને કપડાં લઈ દીધા જી સ્ટોપ લઈ દીધા એને જો તોય આવા પહેરે કુર્તો ને જભો પહેરવા પડે કાબા વાળો ફેરવા પડે રે બહાર રોટલી બનાવે ઓલો પાત્રાનો વિડીયો બનાવ્યો તો એ બાય આ હાડલો પહેર્યો હતો એવું કઈ ન હોય બાર પહેરો ને તો વિડીયો ઉતારતા એટલે એમાં પાવ સાંજે છે ને ઢોકળા બનાવવાના કે આ ડોહી ને ખાડલો પહેરાવે છે એને છોકરા હાડલો નથી લઈ જતા દીકરાના લગ્નમાં લઈ દે મારા લગ્નમાં પાસ લઈ દે તમને ઉપાધિ કરો નહીં ચાર હાડી બધા અલગ અલગ પહેરવાનું કાબા પછી લગ્ન જ નથી હવે તો છે હો હજી વરદી પછી ફઈન છોકરીને લગ્ન નથી હા ન્યા છે અહીંયા નથી ને આપણે અહીં પૂરા થઈ જાય કાબા ફઈને છોકરીના છોકરાના કંઈ ખબર ન પડી અહીંયા પૂરા થઈ જાય લગ્ન હા